માટે આપ આશ્રમે પધારો. એટલું કહીને મુનિરાજ સ્નેહથી શીતલ થઈ ગયા. પછી શ્રી રામચંદ્રજી ને પ્રણામ કરીને ચાલ્યા ગયા અને ઋષિ વશિષ્ઠ ધીરજ ધરીને જનકજીની પાસે આવ્યા કે ગુરુજીએ શ્રી રામચંદ્રજીના જ શીલ અને સ્નેહથી યુક્ત સર્વભાવ કે સુંદર વસન રાજા જનકને સંભળાવ્યા અને કહ્યું કે હે રાજ, હવે જે એજ કરો જેમાં સર્વેનું ધર્મ સહિત હિત હોય. કે હે રાજન, તમે જ્ઞાનના ભંડાર સૂક્ષ્મ પવિત્ર અને ધર્મમાં જ અધીર છો. આ સમયે તમારા વિના આ દુવિધાને દૂર કરવામાં બીજો કોઈ સમર્થ હશે. કે મુનિ વશિષ્ઠજીના વચન સાંભળીને જનકજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમની દિશા જોઈને જ્ઞાન અને વૈરાગ્યને જોઈ વૈરાગ્ય થઈ ગયું. જ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયો. અર્થાત તેમના જ જ્ઞાન વૈરાગ્ય જાણે છૂટી ગયા છે. પ્રેમથી શીતલ થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અમે અહીં આવ્યા આ ઠીક નથી કર્યું. રાજા દશરથજીએ શ્રી રામને વન જોવા માટે કહ્યું અને સર્વેએ પોતાના પ્રિયોના પ્રેમને પ્રમાણિક જ સત્ય કરી દીધો. પ્રિય વિયોગમાં પ્રાણ ત્યાગી દીધા. પરંતુ આપણે હવે એમને વનથી વધુ ગાઢ વનમાં મોકલીને જ પોતાના વિવેકની પ્રશંસામાં જ આનંદિત થતા પાછા ફરશું. કે અમને જરાય મોહ નથી. અમે શ્રી રામને વનમાં છોડીને ચાલ્યા આવ્યા. દશરથજીની જેમ મૃત્યુ ન પામ્યા. દશરથજી જેમ મૃત્યુ ન પામ્યા. તપસ્વી મુનિ અને બ્રાહ્મણ આ સર્વે સાંભળીને બંને જોઈને પ્રેમ વશ ઘણા જ આકુળ થઈ ગયા. સમયનો વિચાર કરીને રાજા જનકજી ધીરજ ધરીને સમાજ સહિત ભરતજી પાસે ચાલ્યા. ભરતજીએ આવીને એમને સામયું કર્યું. આગળ આવીને એમનું સ્વાગત કર્યું અને સમયાનુકૂળ સારા આસન આપ્યા. તીરથપુર રાજ જનકજી કહેવા લાગ્યા, હે तात ભરત, તમે શ્રી રામનો જ સર્વ ભાવ ખબર જ છે. હે तात ભરત, તમને શ્રી રામનો જ સર્વ ભાવ ખબર જ છે. શ્રી રામચંદ્રજી સત્યવતી
અને ધર્મ પારાયણ છે. શ્રી રામચંદ્રજી સત્યવતી અને ધર્મ પારાયણ છે. સૌનું શીલ અને સ્નેહ રાખનારા છે. માટે તે સંકોચ વશ સંકટ સહી રહ્યા છે. હવે તમે એ આજ્ઞા આપો તે તેમને કહેવામાં આવે કે ભરતજીના આ સાંભળીને પુલકિત શરીર થઈ નેત્રોમાં જળ ભરીને ભારે ધ્યેયને ધારણ કરીને બોલ્યા, હે પ્રભુ, આપ મારા પિતાની સમાન પ્રિય અને પૂજ્ય છો અને કુલ ગુરુ વશિષ્ઠજીના જ સમાન હિતેશી તો માતા પિતા નથી. વિશ્વામિત્રની આનંદ આદિ મુનિઓ, વિશ્વામિત્રજી અને આદિ મુનિઓ અને મંત્રીઓના સમાજ છે. અને આજના દિવસે જ્ઞાનના સમુદ્ર આપ પણ ઉપસ્થિત છો. હે સ્વામી, મને આપનો બાળક સેવક અને આ જ્ઞાનનું સાગર સાલનારો સમજીને ઉપદેશ આપો. આ સમાજ અને પુણ્ય અને સ્થળમાં આપ જેવા જ્ઞાની અને પુંજનું પૂછવું છતાંય હું જો મૌન રહું છું તો મલિન ગણાઈશ અને બોલું. મૌન રહું તો મલિન ગણાઈશ અને બોલવું તો પાગલપણું મનાશે. બોલવું તો પાગલપણું મનાશે. તોય હું નાના મુખે મોટી જ વાત કહું છું. હે થાત, વિધાતાએ પ્રતિકૂળ જાણીને ક્ષમા કરજો. વેદ અને શાસ્ત્ર અને પુરાણોમાં જ પ્રસિદ્ધ છે અને જગત જાણે છે કે સેવા ધર્મ ઘણો કઠિન છે. સ્વામી ધર્મના જ સ્વામીના પ્રત્યેક કર્તવ્યો પાલનમાં જ અને સ્વાર્થમાં જ વિરોધ છે. બંને એક સાથે નથી નભી શકતા. વેર આંધળું હોય છે. વેર આંધળું હોય છે અને પ્રેમને જ્ઞાન નથી રહેતું. હું સ્વાર્થ વશ કહીશ કે પ્રેમ વશ બંને માય ભૂલો થવાનો ભય છે. એટલે મને પરાધીન જાણીને મને ન પૂછીને શ્રી રામચંદ્રજીની ઋષિ ધર્મ અને સત્યના જ વર્તને આધારે જે સર્વેને સમિત અને સર્વેને માટે હિતકારી થાય તેમ આપ સૌના પ્રેમને જાણી તેવું જ કરો. એટલે મન પરાધીન જાણીને મને ન પૂછીને
શ્રી રામની ઋષિ અને ધર્મ અને સત્યના વર્તને આધારે જ જે સર્વેને સમંત અને સર્વેને માટે હિતકારી થાય તેમ આપ સૌના પ્રેમને જાણીને જ તેવું જ કરો. ભરતજીના વચન સાંભળીને અને એમનો સર્વભાવ જોઈને સમાજ સહિત રાજા જનક એમની પ્રશંસા કરવા લાગ્યા. ભરતજીના વચન સંગમ અને અગમ, સુંદર અને કોમળ અને કઠોર છે. તેમાં અક્ષર થોડા છે, પરંતુ અર્થ અત્યંત અપાર ભરેલો છે. કે જેમ મૂર્ખ નું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે અને દર્પણ પોતાના હાથમાં હોય છતાંય તે મૂર્ખનું પ્રતિબિંબ પકડી નથી શકાતું. તે રીતે ભરતજીની આ અદ્ભુત વાણી પણ પકડી નથી શકાતી. શબ્દોથી એનો જ આશ્રય સમજાતો નથી. કોઈથી કઈ ઉત્તર આપી શકાયો નહીં. પછી રાજા જનકજી ભરતજીના તથા મુનિ વશિષ્ઠના સમાજની સાથે ત્યાં ગયા કે જ્યાં દેવો રૂપી કમળો નિખિલ બનાર, સુખ આપનાર ચંદ્ર રૂપી શ્રી રામચંદ્રી હતા. રામચંદ્રજી હતા. આ સમાચાર સાંભળીને સર્વે લોકો શોકથી આકુળ થઈ ગયા. જેમ નવી પ્રથમ વર્ષના જળમાં સંયોગથી માછલીઓ આકુળ થાય છે. દેવતાઓ પહેલા કુળ ગુરુ વશિષ્ઠજી અને પ્રેમ વિહળ દિશા જોઈ પછી વિદેહજીના વિશેષ સ્નેહને જોયો. પછી શ્રી રામચંદ્રજી પોત ભરતજીને જોયા. આ સર્વેને જોઈને શરૂઆતથી દેવો ગભરાઈને હૃદયથી હાર માની ગયા, નિરાશ થઈ ગયા. તેમણે સર્વે કોઈ શ્રી રામ પ્રેમમાં તરબોળ જોયા. આથી દેવતા એટલા શોકને વશ થઈ ગયા કે જેનો કોઈ હિસાબ નથી. દેવરાજ ઇન્દ્ર શોકમાં ભરાઈને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો સ્નેહ અને સંકોચ ને વશમાં છે, એટલે સર્વે લોક મળીને કઈ પરપંચ માયા રસ્યો, નહીતર કામ બગડ્યું જ સમજજો. દેવોએ સરસ્વતીનું સ્મરણ કરી એમની પ્રશંસા સ્તુતિ કરી અને કહ્યું, હે દેવી દેવો, આપના શરણગત છે, એમની રક્ષા કરો કે પોતાની માયા ઋષિને ભરતજીની બુદ્ધિને ફેરવી નાખો. અન્ન અને સળની છાયા કરીને દેવતાઓનું કુળનું પાલન રક્ષા કરો.
દેવોની વિનંતી સાંભળીને અને દેવો સ્વાર્થવશ થયેલા હોવાથી તેમને મૂર્ખ જાણીને બુદ્ધિમતી સરસ્વતી બોલ્યા, મને કહી રહ્યા છો કે ભરતજીની મતિ ફેરવી નાખો. હજારો નેત્રોથી તમને મેરુ નથી દેખાય પડ્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા ઘણી જ પ્રબળ છે, પરંતુ તે પણ ભરતજીની બુદ્ધિ સામે જોઈ નથી શકતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા ઘણી પ્રબળ છે, પરંતુ તે પણ ભરતજીની બુદ્ધિ સામે જોઈ નથી શકતી. હે બુદ્ધિ નહીં માટે તમે મને કહી રહ્યા છો કે તેને ભોળી કરી નાખો. ભલામણીના જ નાખી દો. અરે સાંજની શું પ્રચંડ અને કિરણો વાળા સૂર્યને શોધી શકે છે? ભરતજીના હૃદયમાં શ્રી સીતારામનું ધામ છે, જ્યાં સૂર્યનો પ્રકાશ છે ત્યાં કદી અંધારું રહી શકે છે. આમ કહીને સરસ્વતીજી બ્રહ્મલોકે ચાલ્યા ગયા. દેવતા એવા આકુળ થઈ ગયા જેમ રાત્રિએ ચક્રવો આકુળ થાય છે. મલિન મન વાળા સ્વાતિ દેવો એ ખોટી મસલત કરીને ગુરુ પત્સણ યંત્ર રસ્યું પ્રબળ માયા જાળ રસીને ભય ભમ અપ્રિત અને ઉછાટ ને ફેલાવી દીધા. કુશાલ કરીને દેવરાજ ઇન્દ્ર વિચારવા લાગ્યા કે કામનું બનવું બગાડવું ને સર્વે ભરતજીના હાથમાં છે. આ બાજુ રાજા જનકજી, મુનિ વશિષ્ઠજી અને આદિની સાથે શ્રી રઘુનાથજી પાસે ગયા. સૂર્ય કુળના જ દીપક શ્રી રામચંદ્રજીએ સર્વેનું સન્માન કર્યું. પછી રઘુકુળના પુરોહિત વશિષ્ઠજી સમય સમાજ અને ધર્મના અવિરોધી અર્થાત અનુકૂળ વસન બોલ્યા. તેમણે પહેલા જનકજી અને ભરતજીનો સ્વાદ સાંભળ્યો. પછી ભરતજીની કહેલી સુંદર વાતો કહી સંભળાવી. પછી બોલ્યા કે હે તાત રામ, મારો મત તો આ જ છે કે તમે જેવી આજ્ઞા આપો તેવું જ સર્વે કરે. આ સાંભળીને બંને હાથ જોડીને રઘુનાથજી સત્ય, સરળ અને કોમળ વાણી બોલ્યા. આપના અને મિથિલેશ્વર જનકજીના વિદ્યમાન રહેતા મારું કંઈ કહેવું સર્વે પ્રકારે અનુચિત જ છે.
આપની અને મહારાજની જે આજ્ઞા છે હું આપને શપથ લઈને કહું છું કે તે સાચે જ સર્વેને જ શિરોધાય હશે કે શ્રી રામચંદ્રજી શપથ સાંભળીને સભાની સાથે મુનિ અને જનકજી સંકોચાઈ ગયા, સતબંધ રહી ગયા, કોઈથી ઉત્તર આપી નથી શકાતો. સર્વે લોકો ભરતજીના મૂર્ખ સામે જોઈ રહ્યા છે કે ભરતજીએ સભા ને સંકોચ ને વશ રામ બંધુ ભરતજીએ મોટા ભારે ધ્યેયને ધારણ કરીને કુશમય જાણીને પોતાના ઉભો રાતા પ્રેમને રોક્યો. જેમાં વધતા વિદ્યાસળની જ અગસ્ટજી જેમાં વધતા વિદ્યાસળને અગસ્ટજીએ જ રોક્યો હતો. શોક રૂપી હિરણ્યક્ષાએ સમસ્ત સભાની બુદ્ધિ રૂપી જ પૃથ્વીને હરી લીધી. જે બુદ્ધિ વિમલ ગુણ સમૂહ રૂપી જગતની યોની ઉત્પન્ન કરનારી હતી, એ જ વખતે ભરતજીના વિવેક રૂપી વિશાળ વરાહ રૂપધારી ભગવાને શોક રૂપી હિરણાક્ષને નષ્ટ કરી, હિરણાકશને નષ્ટ કરી વિના પરિશ્રમે જ એનો ઉદ્ધાર કરી નાખ્યો. તે ભરતજીએ પ્રણામ કરીને સર્વે પ્રત્યે હાથ જોડ્યા. ભરતજીએ પ્રણામ કરીને સર્વે પ્રત્યે હાથ જોડ્યા તથા શ્રી રામચંદ્રજી, રાજા જનકજી, ગુરુ અને વશિષ્ઠજી અને સાધુ સંત સર્વેને વિનંતી કરી અને કહ્યું, આજે મારા આ અત્યંત અનુચિત આચરણને જ ક્ષમા કરજો. હું કોમળ નાના મુખથી કઠોર દુષ્ટાતાપૂર્ણ વચન કહી રહ્યો છું. પછી તેમણે હૃદયમાં સોહામણા સરસ્વતીજીનું સ્મરણ કર્યું. તે માનસમાંથી તેમના મન રૂપી માનસ સરોવરમાંથી એમના મુખારવિંદ ઉપર આવી બિરાજ્યા. નિર્મળ વિવેક ધર્મ અને નીતિયુક્ત ભરતજીની વાણી સુંદર હસી, ના સમાન ગુણ દોષનું વિવેચન કરનારી છે. વિવેકના નેત્રોથી સમસ્ત સમાજને વિવેકના નેત્રોથી જ સમસ્ત સમાજને પ્રેમથી શીતલ જોઈ સર્વેને પ્રણામ કરી શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ભરતજી બોલ્યા,
હે પ્રભુ આપ પિતા માતા ને સુહદ મિત્ર ને ગુરુ સ્વામી પુંજ ને પરમ હિતેશી અને અંતરયામી સો સરળ હૃદય સરળ હૃદય ને શિષ્ટ માલિક શીતલના ભંડાર શરણાગતોની ક્ષમા કરનારા સર્વસ્વ સમસ્ત શરણગત નું હિત કરનારા ગુણોનું આદર કરનારા અને અવગુણો તથા પાપોને હરનારા સો હે ગોસાઈ આપ જેવા સ્વામી આપ જ છો અને સ્વામીની સાથે દોહ કરવામાં મારા જેવો જ હું જ છું. હું મોહ વશ પ્રભુ આપના અને પિતાના વસનનું ઉલ્લંઘન કરીને અને સમાજને એકત્ર કરી અહીં આવ્યો છું. હું મોહ વશ પ્રભુ આપ આના અને પિતાના વસનનું ઉલ્લંઘન કરીને અને સમાજને એકત્ર કરી અહીં આવ્યો છું. જગતમાં ભલા બુરા ઉત્સાહ અને નિશા અમર તત્વ આપનાર અમૃત અને મૃત્યુ આપનાર વિષ આદિ કોઈએ ઘણા જ કાર્ય એવું જ નથી જોયું સાંભળ્યું કે જે મનોમાય શ્રી રામચંદ્રજીની યાજ્ઞા ટાળીશ દે. મેં બધી રીતે એ જ દુષ્ટતા કરી પરંતુ પ્રભુએ દુષ્ટતાને સ્નેહ અને સેવા માની લીધો. હે નાથ આપે આપની કૃપા અને ભલાઈથી મારું ભલું કર્યું જેનાથી મારા દુષ્ટ દોષ પણ ભૂષણ ગુણ અને સ્માન થઈ ગયા અને શારીય બાજુ મારો સુંદર યશ સવાઈ ગયો. હે નાથ આપની રીતિ અને સુંદર સર્વભાવનો મહિમા જગતમાં પ્રસિદ્ધ છે અને વેદ શાસ્ત્રોએ ગાયો છે. હે કુર કુટિલ દુષ્ટ બુદ્ધિ કલકી અને નિશ્ચલ રહેત નિરીક્ષવાદી નાસ્તિક અને નિડર છે. તેમને પણ આપની શરણમાં જ સન્મુખ આવ્યા. સાંભળીને એક વાર પ્રણામ કરવાથી તેમને પણ આપની શરણમાં સન્મુખ આવ્યા. સાંભળીને એક વાર પ્રણામ કરવાથી જ અપનાવી લીધા. તેમના શરણાગતોના દોષને જોઈને પણ આપ ક્યારે હૃદયમાં નથી લાગ્યા.
અને એમના ગુણોને સાંભળીને સાધુઓના સમાજમાં એમના જ વખાણ કરાય. આવા સેવક પર કૃપા કરનારા સ્વામી કોણ છે? જે પોતે જ સેવકનો સમસ્ત સામાન સદાવી દેશે. એમની બધી આવશ્યકતાઓને પૂરી કરી દે નાખે અને સપનોમાં પોતાની કોઈ કરણી ન સમજીને અર્થાત મેં સેવકને માટે કંઈ કર્યું છે એમ ન જાણીને ઉલટા સેવકને સંકોચ થશે એવો વિચાર પોતાના હૃદયમાં રાખે. હું ગુંજા ઉઠાવીને અને પણ પ્રતિષ્ઠા કરીને કહું છું, આવો સ્વામી, આપના સિવાય બીજો કોઈ નથી. વાંદરા આદિ અને પશુ નાસ્તા અને પોપટ શીખેલા પાઠમાં પ્રવીણ થઈ જાય છે, પરંતુ પોપટના પાઠ પ્રણવિતતા રૂપ અને ગુણ અને પશુના જ નાશવાની ગતિ કમસ્ય ભણાવનાર અને નસાવનાર આધીન છે. આ પ્રમાણે પોતાના સેવકોની બગડેલી વાત સુધારી અને સન્માન આપે એમ સાધુઓના જ શિરોમણી બનાવી દીધા. કૃપાળુ આપ આ સિવાય પોતાની ગુરુદાવલી બીજું કોણ જબરજસ્તી તે હઠપૂર્વક પાલન કરીશ? હું શોકથી કે સ્નેહથી કે બાળક સર્વભાવથી યાજ્ઞાને ઉલ્લંઘીને ન માનીને ચાલ્યો આવ્યો તોય કૃપાળુ સ્વામી એ આપે પોતાની સામે જોઈને સર્વે પ્રકારે મારું ભલું જ માન્યું. મારા આ અનુચિત કાર્યને યોગ્ય જ માન્યું. મેં સુંદર મંગળોના મૂળ આપના જ શરણોના દર્શન કર્યા અને આ જાણી લીધું કે સ્વામી મારા પર કૃપાને સ્વભાવથી જ અનુકૂળ છે. આ મોટા સમાજમાં પોતાના ભાગ્યને જોયું કે એટલી મોટી સુખ થવા છતાંય સ્વામીનો મારા પર એટલો જ અનુરાગ છે. કૃપા નિધાને મારા પર સાગો પાગ ભર પેટ કૃપા ને સ્નેહ ગ્રહ સર્વે અધિક જ કર્યા છે. અર્થાત હું જેને જરાય લાયક ન હતો, જેનાથી અધિક
પૂર્ણ કૃપા આપે મારા પર કરી છે. હે ગોસાઈ આપે આપના શીલ સર્વ ભાવને ભલાઈથી મારો સ્નેહ રાખ્યો. હે નાથ મેં સ્વામી અને સમાજના સકોશને છોડીને અવિનય ભરી જેવી ઋષિ થઈ એવી જ વાણી કહીને સ્વથા દુષ્ટાતા કરી છે. હે દેવ મારા આત્મભાવ આતુરતાને જાણીને આપ ક્ષમા કરી. સુહદ વિના હેતુ એ હિત કરનારા બુદ્ધિમાન અને શિષ્ટ માલિકને ઘણું કહેવું મોટો અપરાધ છે. માટે હે દેવ હવે આપ મને યાજ્ઞા આપો. આપે મારી સર્વે વાત સુધારી લીધી. પ્રભુ આપ આના શરણ કમળોની રજ જે સત્ય સુકત ને પુણ્ય અને મૂર્ખની સોહામણીસીમાં અવધિ છે તેની દુહાઈ કરીને હું પોતાના હૃદયની જાગતા ઊંઘતા અને સપનામય બની રહેનારી ઋષિ ઈશા કહું છું. તે ઋષિ છે કપટ સ્વાર્થ અને અર્થ ધર્મ કામ. તે ઋષિ છે કપટ સ્વાર્થ અને અર્થ ને ધર્મ અને કામ મોક્ષ રૂપ સારે ફળોને છોડીને સ્વાભાવિક જ પ્રેમથી સ્વામીની સેવા કરી યાજ્ઞા પાલન સમાન સ્વામીની બીજી કોઈ શિષ્ટ સેવા નથી. હે દેવ હવે એ જ યાજ્ઞા રૂપ પ્રસાદ સેવકને મળી જાય. હે દેવ જે ઋષિ કષ્ટ સર્વથ અને અર્થ ધર્મ ને કામ અને મોક્ષ ને સારે ફળો ને છોડીને સ્વાભાવિક પ્રેમથી સ્વામીની સેવા કરવી યાજ્ઞા પાલન સમાન સ્વામીની બીજી કોઈ શિષ્ટ સેવા નથી. હે દેવ હવે એ જ યાજ્ઞા રૂપ પ્રસાદ સેવકને મળી જાય. ભરતજીનું આવું કહીને પ્રેમને ઘણા વિવેશ થઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું. નેત્રોમાં પ્રેમાસુરનું જળ ભરાઈ આવ્યું. અકળાઈને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના શરણ કમળ પકડી લીધા. તે સમયને અને સ્નેહને વર્ણવી નથી શકાતો. કૃપાથી શ્રી રામચંદ્રજીએ સુંદર વાણીથી ભરતજીનું સન્માન કરીને હાથ પકડીને પોતાની
પાસે બેસાડી દીધા ને ભરતજીની વિનંતી સાંભળીને અને એમનો સર્વભાવ જોઈને સમસ્ત સભા અને શ્રી રઘુનાથજીની સ્નેહથી શીતલ થઈ ગયા. શ્રી રઘુનાથજી સાધુઓના સમાજ મુનિ વશિષ્ઠજી અને મિથિલાપતિ જનકજી સ્નેહથી શીતલ થઈ ગયા. સર્વે મનમાં જ ભરતજીના બંધુત્વ અને એમની ભક્તિના અતિશય મહિમાની પ્રશંસા કરવા લાગ્યા. દેવતાઓ મળીને જેવા મનથી ભરતજીની પ્રશંસા કરતા એમની ઉપર ફૂલ વરસાવા લાગ્યા. તુલસીદાસજી કહે છે, સર્વે લોક ભરતનું ભાષણ સાંભળીને આકુળ થઈ ગયા અને એવા સુકોશ આવી ગયા જેમ રાત્રિના આગમનથી કમળ. બંને સમાજોના સર્વે નર નારીઓને દિન અને દુખી જોઈને મહામલિન મનવાળો ઇન્દ્ર મરેલાઓને મારીને પોતાનું મંગળ ઈચ્છે છે. દેવરાજ ઇન્દ્ર કપટ અને કુશાલ ની સીમા છે. તેને પારકી હાનિ અને પોતાનો લાભ જ પ્રિય જ છે. દેવરાજ ઇન્દ્ર કપટ અને કુશાલ સીમા છે. તેને પારકી હાનિ અને પોતાનો લાભ પ્રિય જ છે. ઇન્દ્રની રીતિ કાગડાના જેવી જ છે. તે કપટી અને મલિન મનવાળો છે. એને ક્યારે કોઈની ઉપર જ વિશ્વાસ નથી. પહેલા તો મત બુરો વિચાર કરીને કપટ ને ભેગું કર્યું. અનેક પ્રકારે કપટના સાજ સર્જ્યા. પછી તે કપટ જનિત ઉષાર સર્વે ના શિરે નાખી દીધો. પછી દેવ માયાથી સર્વે લોકોને વિશેષ રૂપે મોહિત કરી દીધા. પરંતુ શ્રી રામચંદ્રજીના પ્રેમથી એમનો અત્યંત વિયોગ ન થયો. અર્થાત એમના શ્રી રામજીના જ પ્રત્યે પ્રેમ કઈ તો બનેલો રહ્યો. ભય અને ઉસાટ ને વશ કોઈનું મન શીતળ નથી. ક્ષણમાં એમની વનમાં રહેવાની ઈચ્છા થાય છે અને ક્ષણમાં એમને જ ઘર સારા લાગવા માંડે છે. મનની આ પ્રમાણે ધાર્મીય
સીથી તીથી પ્રજા દુખી થઈ રહી છે. જાણે નદી અને સમુદ્રના સંગમનું જળ દુબધ થઈ રહ્યું હોય, જેમ નદી અને સમુદ્રના સંગમનું જળ શીતળ નથી રહેતું, ક્યારે અહીં આવે અને ક્યારે ત્યાં જાય છે, તે પ્રમાણે દશા પ્રજાના મનની થઈ ગઈ. શીત બેતરફી થઈ જવાના લીધે તેઓ ક્યાંય સંતોષ નથી પામતા અને એકબીજાને પોતાનું મમ પણ નથી કહેતા. કૃપા નિધાન શ્રી રામચંદ્રજી આ દિશા જોઈને હૃદયમાં હસીને કહેવા લાગ્યા, પુત્રો ઇન્દ્ર અને નવ યુવક, પુત્રો ને ઇન્દ્ર અને નવ યુવક કામી પુરુષ એક જ સરખા, પુત્રો ઇન્દ્ર અને નવ યુવક કામી પુરુષ એક સરખા, એક જ સ્વભાવના છે. પ્રાણી નિયમ આયુ કુળ મુજબ શ્રવણ યુવન અને મધવન શબ્દોના રૂપ પણ એક સરખા જ હોય છે. ભરતજી જનકજી મુનિજન અને મંત્રી અને જ્ઞાની સાધુ સંતોને છોડીને અન્ય સર્વે પર જે મનુષ્યને જે યોગ્ય છે પ્રકૃતિ અને જે સિદ્ધત નાજ હતા તેના પર તેવી જ દેખાય દેવ માયા લાગી રહી. वसुदेवस्तं देवं कंससानुरमर्दनं देवकी परमानंदं पुष्टं वन्दे जगद्गुरुं. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव. मुख करो तो वासलम पगलो गिरिरम योत्पात्म वंदे परमानंद. शांताकार भजन गण सपचनाभम सुरेशम विश्वाधार गगन संदन मेघवर्णम शुभागमम् लक्ष्मीकांतम कमल नयनम योगी वेदियानि वंदे विष्णु भवपहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतुम सतुन वनितुम दिवे सतदे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावचित तथगत्यन मंचापच्य यनिकी योगी यस्यानंत न विद्रु सुरासुरगणा देवा तस्मै नमः पवन पारिजात्रम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्रा कृष्णाय गीता मुकुंदे. हे कृष्ण गोपाल, हे राधे कृष्ण, हे लक्ष्मी माता श्री सीताराम नमः. माँ भवानी, माँ भगवती, माँ पार्वती, माँ जगदम्बा, माँ हे माँ लक्ष्मी, विष्णु भगवान नारायण परमात्मा, हे जय जय, हे भूरिख्या हनुमान जी महाराज, जय 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 श्री राम.